આવેલી એથર કંપનીના મિલ અને કેમિકલ વેરહાઉસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનામાં 20થી વધુ ધડાકાઓ થયાની માહિતી સામે આવી છે. આ કેમિકલના જોરદાર વિસ્ફોટને કારણે 2 માળની ઇમારત પણ ધરાશાયી થઈ હતી. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે કેમિકલના ડ્રમો રસ્તા પર ઉડીને પડ્યા હતા અને રસ્તા પર પણ આગ ભભૂકી ઉઠી હતી. આગના ભયાવહ દ્રશ્યોના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ત્યારે લોકો ભયભીત થઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. जी मारू नाम जयदीप ईसराणी है। हूँ फायर ऑफिसर छूँ मान दरवाजा में। हाल अपना सचिन जीआईडीसी एरिया की घटना है जेમાં એથર કંપની અંદર આગ લાગેલી હતી, જેમાં બોઇલર બ્લાસ્ટ થયું છે, ગેસ સિલિન્ડરો બ્લાસ્ટ થયા છે અને અલગ પ્રકારના કેમિકલો હતા જેમાં બ્લાસ્ટ થયેલો હતો. હાલ સંપૂર્ણ ઘણું આગનું એટલે એમાં બહુ બી અમારે કામગીરી